અને એ ડુમસના દરિયા કિનારે પહોંચવા માટે ઓએનજીસી સર્કલથી એરપોર્ટ થઈને જે મુખ્ય રસ્તો છે તે શનિ રવિના દિવસે ખૂબ ટ્રાફિક જામની અનેક લોકોને સમસ્યા ક્યાંક ને ક્યાંક પડતી હોય છે. એરપોર્ટ માટે બી મુખ્ય રસ્તો એ જ હતો, ડુમસ આવવા જવા માટેનો બી મુખ્ય રસ્તો એ જ, અને આ જ રસ્તા પર અનેક લગ્નની વાડીઓ બી હોવાના કારણે ઘણીવાર સામાન્ય નાગરિકો હોય કે પછી અહીંયાના રહેવાસી હોય, તમામ લોકોને તકલીફો ભોગવવી પડતી હતી. શહેરીજનો માટે એક નવી વ્યવસ્થાઓ કઈ રીતે ઊભી થઈ શકે તે માટે કન્ટિન્યુઅસ ફોલોઅપ કર્યું, અને આ ફોલોઅપના કારણે, એમના મહેનતના કારણે, મહાનગરપાલિકાની સહયોગના કારણે આજે સુરત શહેરના લોકોને આ એક નવો રસ્તો, નવો રોડ આપ સૌ લોકોને પ્રાપ્ત થઈ રહ્યો છે. આપણા સૌના માટે ખૂબ આનંદની વાત છે કે સૌ લોકો આજ શનિ રવિવારે જ્યારે ડુમસ તરફ જતા હશો તો દરરોજ, દર વખતે, વર્ષો વર્ષથી જે ઓએનજીસી સર્કલથી એરપોર્ટ થઈને ડુમસ જતા હતા એની બદલે હવે ઓએનજીસી સર્કલથી સાયલેન્ટ ઝોન થઈને સીધું ડુમસ ગામ પહોંચવાની આ વ્યવસ્થા કરવા બદલ હું મહાનગરપાલિકાની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો આ નવા રસ્તાનો ઉપયોગ જરૂરથી કરજો. આપ જુઓ કે કેટલો સરસ કુદરતી વાતાવરણ, કુદરતી સૌંદર્ય જોડે આ રસ્તા પરથી તમે તમારા પરિવારજનો જોડે ડુમસ સુધી પહોંચી શકશો. ડુમસનો બીચ ફ્રન્ટ ડેવલપમેન્ટની વાત હોય કે પછી ડુમસના નાગરિકોને, આસપાસના નાગરિકોને વધુમાં વધુ રોજગારી અપાવવાની વાત હોય, મને ખૂબ આનંદ જોડે આપ સૌને જણાવતા ખૂબ વધુ આનંદ થાય છે કે અમારા ધારાસભ્યશ્રી અને એમની આખી ટીમ, એટલે કે કોર્પોરેટરશ્રીઓ, આ સૌ લોકો વારે તહેવારે નાના મોટા વિષયો જોડે સરકાર અને મહાનગરપાલિકા પાસે આપ સૌ લોકો માટે વધુમાં વધુ વ્યવસ્થાઓ કઈ રીતે ઊભી થઈ શકે તે માટે ખૂબ સારો પ્રયાસ કરી રહ્યા છે.